નમસ્કાર. આજકાલ કિડની પ્રોબ્લેમ બહુ રેપિડલી વધી રહી છે અને ડેન્જરસ વાત એ છે કે કિડની ડેમેજ ઘણીવાર સાયલેન્ટલી ડેવલપ થતો રહે છે. ઘણા લોકોને જ્યાં સુધી સિમ્ટમ્સ સમજ આવે ત્યાં સુધી કિડની ફંક્શન ઓલરેડી ઘણું અફેક્ટ થઈ ચૂક્યું હોય છે. એટલે આજે આપણે વાત કરીશું કિડની ફેલિયરના 5 ઇમ્પોર્ટન્ટ વોર્નિંગ સિમ્ટમ્સ અને એના કોમન રીઝન વિશે, જેને ઇગ્નોર કરવો ડેન્જરસ બની શકે છે. સૌથી પહેલું વોર્નિંગ સાઇન છે બોડીમાં સ્વેલિંગ આવવી. જો પગ, એન્કલ, ફેસ કે આંખની આસપાસ સ્વેલિંગ આવે છે વારંવાર તો એને નોર્મલ ના સમજો. કિડની બોડીનું એક્સ્ટ્રા ફ્લુઇડ અને વેસ્ટ રિમૂવ કરતી હોય છે. જ્યારે કિડની પ્રોપરલી કામ નથી કરતી ત્યારે બોડીમાં વોટર રિટેન્શન થવા લાગે છે, જેથી સ્વેલિંગ ડેવલપ થઈ શકે છે. બીજું ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે યુરિનમાં ચેન્જીસ, જેમ કે વારે વારે યુરિનેશન, એસ્પેશિયલી રાત્રે વધારે યુરિન આવવું કે યુરિન ફોમી થવું, કલર ડાર્ક થવો, બર્નિંગ સેન્સેશન થવા કે યુરિન ક્વોન્ટિટી સડનલી ઓછી થઈ જવી. ઘણા લોકો આ સાઇનને ઇગ્નોર કરી દે છે, પણ આ કિડની સ્ટ્રેસનું અર્લી સિગ્નલ હોઈ શકે છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે અનયુઝ્યુઅલ વીકનેસ અને ફટીગ. કિડની ફક્ત વેસ્ટ રિમૂવ નથી કરતી, આ બ્લડ હેલ્થ અને બોડી બેલેન્સ મેન્ટેન કરવામાં પણ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. જ્યારે કિડની ફંક્શન અફેક્ટ થવા લાગે છે ત્યારે બોડીમાં ટોક્સિન અક્યુમ્યુલેટ થાય છે, જેથી ફટીગ અને વીકનેસ ફીલ થાય છે. ઘણા પેશન્ટ કહે છે, ડૉક્ટર, આખો દિવસ એનર્જી જ નથી રહેતી. ચોથું ઇમ્પોર્ટન્ટ સાઇન છે હાઈ બીપી, જે કંટ્રોલમાં નથી રહેતું. હાઈ બ્લડ પ્રેશર અને કિડનીઝ વચ્ચેનું સ્ટ્રોંગ કનેક્શન છે. બીપી કિડનીને ડેમેજ કરી શકે છે અને ડેમેજ કિડની બીપીને હજુ વધારે વધારી શકે છે. આ એક ડેન્જરસ સાયકલ બની શકે છે અને અનકન્ટ્રોલ બીપીને ક્યારેય પણ ઇગ્નોર ના કરવું. અને પાંચમું સિમ્ટમ છે નોઝિયા, એપેટાઇટ લોસ અને બ્રીથલેસનેસ. એડવાન્સ કિડની ડિસફંક્શનમાં બોડી ટોક્સિન્સ પ્રોપરલી રિમૂવ નથી કરી શકતી, જેથી નોઝિયા, વોમિટિંગ, માઉથમાં ખરાબ ટેસ્ટ આવવો અને એપેટાઇટ લોસ જેવી પ્રોબ્લેમ ડેવલપ થઈ શકે છે. હવે પ્રશ્ન આવે છે, કિડની ફેલિયરના કોમન રીઝન શું હોય છે? સૌથી મોટો રીઝન છે ડાયાબિટીઝ. આજે દુનિયાભરમાં ડાયાબિટીઝને કિડની ફેલિયરનું લીડિંગ કોઝ માનવામાં આવે છે. હાઈ શુગર ધીમે ધીમે કિડનીની સ્મોલ બ્લડ વેસલ્સને ડેમેજ કરી શકે છે. બીજો મેજર રીઝન છે અનકન્ટ્રોલ્ડ હાઈ બીપી. જો બીપી વર્ષો સુધી અનકન્ટ્રોલ્ડ રહે તો કિડનીનું ફિલ્ટરિંગ સિસ્ટમ ગ્રેજ્યુઅલી વીક થવા લાગે છે. ત્રીજો હિડન રીઝન છે પેન કિલર મેડિસિનનો એક્સેસિવ યુઝ. ઘણા લોકો વર્ષો સુધી રેગ્યુલર પેન કિલર લેતા રહે છે, એસ્પેશિયલી જોઈન્ટ પેન અને હેડેક માટે, અને ધીમે ધીમે કિડની પર સ્ટ્રેસ વધવા લાગે છે. ચોથું રીઝન છે ડિહાઇડ્રેશન અને પુઅર લાઇફસ્ટાઇલ. ઓછું પાણી પીવું, એક્સેસિવ જંક ફૂડ લેવું, પ્રોસેસ્ડ ફૂડ અને સ્મોકિંગ કિડનીને નેગેટિવલી અફેક્ટ કરી શકે છે. અને પાંચમું ઇમ્પોર્ટન્ટ રીઝન છે રિપીટેડ ઇન્ફેક્શન અને ઓબેસિટી. આજકાલ ઓબેસિટી અને મેટાબોલિક સિન્ડ્રોમ કિડની ડિસીઝનું હિડન રીઝન બની રહ્યું છે. આયુર્વેદમાં પણ કિડની અને યુરિનરી હેલ્થને બોડીના ફ્લુઇડ બેલેન્સ અને મેટાબોલિઝમ સાથે કનેક્ટ કરવામાં આવી રહ્યું છે. જ્યારે બોડીમાં ટોક્સિન્સ અને મેટાબોલિક વેસ્ટ અક્યુમ્યુલેટ થાય છે ત્યારે કિડની પર લોડ વધવા લાગે છે. એટલે આયુર્વેદમાં હાઇડ્રેશન, બેલેન્સ ડાયટ અને પ્રોપર ડાયજેશન પર બહુ ફોકસ કરવામાં આવે છે. પણ ઇમ્પોર્ટન્ટ વાત યાદ રાખો, ઇન્ટરનેટ રેમેડીઝ કે રેન્ડમ ડિટોક્સ ડ્રિંક બ્લાઇન્ડલી ફોલો ના કરો. એસ્પેશિયલી કિડની પેશન્ટ એ વગર ગાઈડન્સે હર્બ્સ અને સપ્લિમેન્ટ્સ યુઝ ના કરવા જોઈએ. કેટલીક હર્બ્સમાં પણ કિડની પેશન્ટમાં હાર્મફુલ બની શકે છે. જો તમને કિડની હેલ્થ, બીપી કે ડાયાબિટીઝ રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખો. વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો સેવ કરો, શેર કરો અને આવી જ પ્રેક્ટિકલ હેલ્થ નોલેજ માટે સબસ્ક્રાઇબ કરો.